ભારતના સંવિધાન દિવસની આજે ઉજવણી થઈ રહી છે। વિવિધ સંસ્થાનો દ્વારા ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અહીં સંવિધાન પૂજન કરવામાં આવ્યું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર અને પૂર્વ પ્રદેશ અગ્રણી ડોક્ટર જીવરાજ ચૌહાણ સહિતના હોદ્દેદારોએ બંધારણ દિવસના ઉપલક્ષમાં બંધારણનું પૂજન કર્યું। ત્યારબાદ પ્રસંગોચિત ઉદ્બોધનમાં પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ બંધારણ દિવસનો ઇતિહાસ, બંધારણ દિવસનું મહત્વ અને ભારતનું બંધારણ કઈ રીતે ભારતને એક સાર્વભૌમ ધર્મનિરપેક્ષ સમાજવાદી અને લોકશાહી દેશ બનાવે છે તેમજ નાગરિકોની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે તે વિશે જાણકારી આપી। આપણે સર્વપ્રથમ તો પુષ્પાંજલિ કરી અને કાર્યક્રમની શરૂઆત કરીશું। જેમની પાસે એક કરતા વધુ ડિગ્રીઓ હતી એટલે અભ્યાસુ એવા બાબા સાહેબ દિવસે ભારત વિશ્વની સૌથી મોટી અને મજબૂત લોકશાહી સંવિધાન દિવસની આપણે ઉજવણી કરીએ છીએ। 2015 થી માનનીય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દિવસને સંવિધાન ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો, ત્યારથી આપણે આ દિવસે સંવિધાનનું પૂજન કરીએ છીએ। અત્રે આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જે સંવિધાન ગૌરવ દિવસનું પૂજનનું આયોજન કરાયું છે। 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાન કમિટીના જે અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી અને એમની 7 સભ્યોની સમિતિ આનું સંપૂર્ણ રચના કરીને સંવિધાન રાષ્ટ્રને સમર્પિત કર્યું। એ દિવસે સંવિધાન સભાની અંદર ઘણા બધા વક્તવ્યો પણ થયા હતા। બાબા સાહેબે પણ ખૂબ સારું વક્તવ્ય તે દિવસે આપ્યું હતું। એ વક્તવ્ય ઉપલબ્ધ છે, સૌ કાર્યકર્તાઓ એનો અભ્યાસ કરવો જોઈએ। એમને ઘણી બધી વાતો ભવિષ્યની પણ એ વખતે કરી। આજે 26મી નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસ, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે આ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓના નેતૃત્વ બાદ આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે। લોકશાહીમાં આ સંવિધાન એક હાર્ટ સમાન છે, કારણ કે આ જ સંવિધાન છે જે નાગરિકોને તેઓને અધિકારો આપે છે અને નાગરિકોની ફરજો પણ સૂચન કરે છે। આ એ જ સંવિધાન છે જેનાથી કાયદાઓ ચાલે છે, જેથી આજના દિવસે આપણે આ સંવિધાનનું પૂજન કરીશું। તેમજ બાબા સાહેબે જે સંવિધાનની રચના કરી છે એ સમગ્ર દેશ માટે એક ખૂબ જ ગૌરવની વાત છે અને આજના દિવસે અમે બાબા સાહેબને પણ યાદ કરીએ છીએ અને આ જ સંવિધાનનું આજે અમે પૂજન કરીશું। આજે સંવિધાન ગૌરવ દિવસ તરીકે પૂરા ભારત વર્ષમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આપણું સંવિધાન એ સૌ નાગરિકોને સંરક્ષણ કરે છે એ પ્રમાણેનું સંવિધાન બન્યું છે। સંવિધાન બનાવનાર જે આખી કમિટી હતી એના જે અધ્યક્ષ હતા એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ આ સંવિધાન કમિટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી અને ખૂબ મહત્ત્વપૂર્ણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ આ સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણને સૌને ખબર છે કે 26 જાન્યુઆરી 1950થી આને લાગુ કરવામાં આવ્યું છે। આ સંવિધાન આજે આપણું જે ભારત દેશ સૌથી મોટી લોકશાહી તરીકે અને મજબૂત લોકશાહી તરીકે ઓળખાય છે તો એની પાછળ કોઈ તો સંવિધાન છે અને આપણને સૌને જાણકારી છે કે સંવિધાનમાં બાબા સાહેબનો અમૂલ્ય યોગદાન રહ્યું છે। એમને આજના દિવસે સંબોધનમાં પણ કહ્યું હતું કે આ સંવિધાન એ માત્ર સંવિધાન નથી, એ આપણા માટે એક ધાર્મિક ગ્રંથિ ઓછું નથી। આપણે જેવી રીતે બધા
ગ્રંથોમાં આપેલા શબ્દોનું અનુસરણ કરતા હોય છે, એ જ પ્રમાણે નાગરિકો સંવિધાનમાં આપેલા સૌ જે અનુચ્છેદ છે એનું અનુસરણ કરીને પોતાના મળેલા જે હક્કો અને ફરજો નિભાવશે તો ભારત વધુ મજબૂત થશે. એને શબ્દો બાબા સાહેબના આજે સાચા પડી રહ્યા છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જ્યારે CM સાહેબ હતા ત્યારે આ સંવિધાનનો એક ગૌરવ તરીકે ઓળખીને સુરેન્દ્રનગર શહેરની અંદર હાથી ઉપર સંવિધાન રાખીને સંવિધાનનું સન્માન યાત્રા કાઢી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંવિધાન અને બાબા સાહેબને સન્માન આપી રહ્યા છે અને એ જ ક્રમમાં આજે સંવિધાન ગૌરવ દિવસના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે. સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.